હરે ભવસાંભવ ભીતિ ભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપઃ ક્રિયાફલં સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. અનંત બ્રહ્માંડના અધિપતિ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ સિંહાસનમાં બિરાજમાન વહલા ઘનશ્યામ મહારાજ, શ્રી નરનારાયણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, રામ લક્ષ્મણ જાનકી, શિવ પરિવાર સર્વે ભગવાનના સ્વરૂપોના ચરણની અંદર વંદના. 500 પરમહંસોના ચરણની અંદર વંદના. પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી તેમજ સમગ્ર ધર્મકોર એમની રૂઢી આજ્ઞા અને આશીર્વાદથી આપણું ચાલતું આ સુંદર મજાનું સત્સંગનું આયોજન, જેની અંદર આપણે કથા સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર, સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને ભગવાનના ચરિત્રનું શ્રવણ કરાવે છે. કહે છે કે રાજા, ભગવાન કેવા છે? અતિ દયાળુ ઠાકોરજી છે, જે ભગવાનના અનંત ચરિત્રોના માધ્યમથી ભગવાન શ્રી આ જીવાત્માને પોતાના આશરે લઈ અને જીવને સુખીઓ કરે છે. ભગવાન શ્રીહરિએ મેથાણની અંદર બહુ સુંદર મજાની મહારાજે વાત કરી, આપણે ગઈ સભામાં સાંભળી ગયા. ભગવાન શ્રીહરિએ કહ્યું, એકાદશી આદિક વ્રત જે છે
એ વ્રતને કાયમ માટે કરજો. અને ભગવાન શ્રીહરિએ સભાની અંદર સંત સમાગમ ભગવાન શ્રીહરિ કે બહુ દુર્લભ છે. સંતનો સંગ મળ્યા પછી આ જીવાત્માને ભગવાનની ઓળખાણ થાય છે. પૂર્વે મોટા મોટા રાજાઓ થયા, એ બધા જ રાજાઓએ બહુ મહેનત કરી અને ભગવાનને પામ્યા છે. એવી રીતે આ સમાની અંદર પણ ભગવાન શ્રીહરિ કહે છે, સત્પુરુષનો સંગ કરી પ્રભુને ઓળખી અને એ ભગવાનના અનન્ય નિષ્ઠાવાન બનવું. જે મને મળ્યું છે એવું કોઈને મળ્યું નથી. ભગવાન શ્રીહરિ કે આ સમયે અમે સૌ કોઈને સુખ આપવા માટે આવ્યા છીએ. મહારાજ કે જેમ કહ્યું છે એનો અમલ રાખજો, તમને જે મળ્યું છે ને એવું કોઈને નથી મળ્યું. ભગવાને આપણને બધાઈને આ પ્રાપ્તિની મહારાજે વાત કરી. એનું દ્રષ્ટાંત આપણે સાંભળ્યું હતું કે એક દયાળુ રાજા હતો અને રાજા એક દુખિયારી નારી હતી અને દુખિયારી નારીને જોઈને દયા આવી અને પોતાની પટરાણી બનાવી. પણ ભગવાન મળ્યા અને જેને ભગવાનનો કેફ નહીં એને આવું રાજા જેવું થાય છે. રાજાને ખબર પડી કે મારા શરણે આવી છતાં એનું ભીખ માગવાનું છૂટતું નથી. એક ભગવાનનું સાનિધ્ય લીધું પછી અનન્યતા જે છે ઠાકોરજીની, એ ભગવાન પ્રત્યેની જે નિષ્ઠા હશે એ ભગવાનને છોડી અને બીજે ક્યાંય પણ માગવાનું મન ન થાય એવો ખરો ભગવાનનો જે ભક્ત બને છે. ભગવાન કહે છે હું એને મારું ધામ આપું છું. ભગવાન ધામ. રાજાને ખબર પડી, રાણીને પોતાની પાસે લાવ્યા પણ એનું ભીખ માગવાનું ગયું. ભીખ એટલે શું? માયાના સુખની ભીખ જે છે. ભગવાનનો ભક્ત થયો પછી ભગવાન જે આપે જેમ રાખે એવી રીતે ભગવાનના આશરે રહે તો એને ભીખ ન માગી કહેવાય. આપણે ભગવાન પાસે ભીખ માગીએ છીએ કે નહીં જરાક તપાસ કરવી પડશે. ભગવાન પાસે માગીએ છીએ કે નથી માગતા? રાણી જેમ પોતાની અટારીની અંદર રહેલા ઝરૂખામાં ટુકડા મૂકી અને દેજો મા બાપ એમ માગતી હતી, એમ ભગવાનનો ભક્ત ક્યાંય માગતો નથી. અને જો એવી રીતે માગે તો રાજાએ વિચાર કર્યો કે આને મારા રાજ્યની અંદર રાખવાનો કોઈ મતલબ નથી. શું કાઢી મેલી ધિકાર કરીને એના સામું ન જોયું ફરીને. રાજાએ પછી નજર ન કરી ફરી વખત એને સામે. ભગવાને બીજી વખત ન જોયું, કાઢી મૂકી. જા, આટલું બધું તને આપ્યું છતાં પણ તને હજુ બીજી ચાહ ખૂટતી નથી, બીજી આસક્તિ, બીજો રાગ, બીજી ઈચ્છાઓ, તારું હજુ ભિખારીપણું ગયું નહીં. ભગવાન આપણું ભિખારીપણું ટાળી અને અક્ષરધામનું ભગવાન રાજ્ય દેવા માટે અહીંયા આવ્યા છે. ભગવાન કે મને પામ્યા પછી જો બીજું કંઈ પણ મનમાં ઈચ્છતો નથી તો હું એને મારું અક્ષરધામ આપું છું. અને જો બીજું ઈચ્છે તો રાજાની જેમ પેલી રાણીને કાઢી મૂકી એમ ભગવાન પણ કાઢી મૂકે. એટલે ભગવાનના ભક્તિ આ જગતના વિષય, આ જગતના શોખ, એનો મનની અંદર જે કંઈ વિષય ભોગનો ભાવ છે ભાગને ભગવાન કે છોડી અને આવા ભગવાન મળ્યા છે એ ભગવાનનું સાનિધ્ય કાયમ માટે એને રાખવું. ભગવાને રાજાના દ્રષ્ટાંતથી સમજાવ્યું કે મળ્યો સર્વોત્તમ સતસંગ એનો અમલ રાખજો યંગ. આનો કેફ રાખજો મહારાજ કે આવો મને સત્સંગ મળ્યો, આવો મને ભગવાન મળ્યા છે, આવા ભગવાનના સંતો અને ભક્તો મળ્યા છે. આ મંદિરની અંદર બેસીને સુખે ભગવાનનું ભજન કરું છું, એનો કેફ રાખજો. અડધી રાત સુધી ભગવાન સ્વામિનારાયણે બધા સંતો અને ભક્તોને જે મળ્યું છે એ કેવું છે એની મહારાજે વાત કરી. અડધ રાત વીતી છે. ભગવાન શ્રીહરિ પોતે પોઢવા માટે પધાર્યા છે. સંતો ભક્તો પણ બધા ગયા.
ભગવાન શ્રી હરિ અડધી રાત સુધી જાગ્યા છે. વળી થોડી ક્ષણ ભગવાન પોઢ્યા ત્યાં તો કુકડાના અવાજ આવવા માંડ્યા. પ્રભાત થયું. સંતો ભક્તો જાગી અને ભગવાન શ્રી હરિને સ્મૃતિ સંભાળી અને ભગવાનના સવારમાં પ્રભાતિયાઓ કીર્તનો ગાય છે, કોઈ ધૂન ગાય છે. બોલા પ્રભાતિયા સહુ સંત, ઝબકીને જાગ્યા ભગવંત. ભગવાનને જગાડે, હે પ્રભુ જાગો મારા નાથ. અર્ધરાત સુધી ભગવાને સત્સંગ આ જીવને કરાયો. કેટલો ખપ ભગવાનને આપણા માટે છે, કેટલો ખપ છે ઠાકોરજીને કે આ જીવ કેમે કરી અને જગતની મોહ માયા વિષયના બંધનમાં કેમ બંધાઈ ન જાય. સંતો જાગ્યા, પ્રભુના પ્રભાતિયા બોલવા લાગ્યા. મહારાજ ઝબકીને જાગ્યા, જીવ માયામાં કેમ બંધાઈ ન જાય. સંતો જાગી જાગીને ભગવાનના ગુણલા ગાય. મહારાજ પોતાના નિવાસ સ્થાનની અંદર પ્રભુ સુતેલા ઝબકીને જાગ્યા. એક પછી એક પછી એક પછી એક ભગવાન શ્રી હરિ પોતાના આસનની અંદર બેસી અને સ્વસ્વરૂપના ધ્યાનની અંદર ભગવાન શ્રી હરિ બેઠા. સંતો પ્રભુના સ્મરણ સાથે પ્રભાતિયાઓનું ગાન કરે. પ્રાત થયું રે મનમોહન પ્યારા, એ જી પ્રીતમ સૂરયા પોઢીને. પ્રાત થયું રે હે મનમોહન પ્યારા. હે મહારાજ જાગવા. પ્રભુ આપના દર્શન માટે થઈને બધા ભક્તો રાહ જોઈને ઊભા છે. ઘર ઘરથી એ ગોવાડો આવ્યા, એજી દર્શન કારણ દોડીને. ઘર ઘરથી ગોવાડો આવ્યા, આંગણીએ ઊભી વ્રજ અબડા. આંગણીએ એ ઊભી વ્રજ અબડા, મહીવલો વાય છોડીને. પ્રાત થયું રે મનમોહન પ્યારા. મહારાજ જાગો. બધા જ ભક્તજનો, ભાઈઓ બહેનો, જેમ ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે ગોવાળ ગોપીઓ પોતાના મહીને છોડી અને ભગવાન કૃષ્ણના દર્શન કરવા માટે જેમ આવીને આંગણે ઊભી રહેતી હતી, એમ પ્રભુ આજ આપના દર્શન કરવા માટે ભક્તો બધાએ. ભગવાન જાગ્યા. બાર બધા ભક્તજનો રાહ જોઈને ઊભા છે. મહારાજ હમણાં આવે અને સ્નાન કરવા માટે થઈને ગાસ્તા વાસતા મહારાજને લઈ જઈએ. મહારાજ જાગ્યા. પ્રભુ પધારો મારા નાથ સ્નાન કરવા માટે. મૂળજી બ્રહ્મચારી ભગવાન શ્રી હરિના વસ્ત્રો હતા, એ વસ્ત્રોને મહારાજની સાથે લીધા. પછી ગાતા વાતા સહુ સાથ, એ નાવા ગયા તળાવમાં નાથ. ભગવાન તળાવે સ્નાન કરવા ગયા. સ્વામિનારાયણ નામ તણી, એ ત્યાં ધૂન કરાવી છે ગણી. ભગવાન સ્વામિનારાયણના નામની ધૂન થાય. પવિત્ર એકાદશીનો દિવસ છે આજે. ભગવાન શ્રી હરિને આયા છે. મોઢજી બ્રહ્મચારી આદિ ભક્તજનોને ભગવાન શ્રી હરિ એને વસ્ત્રોને ધારણ કરાવ્યા છે. મહારાજ બધા એને કહે છે, ભક્તો ધૂન કરો. તળાવના કિનારે બેસીને ધૂન કરે. બધા જ ભક્તજનો આજે પવિત્ર એકાદશીનો દિવસ મહારાજે આગળના દિવસે બધાને કહેલું કે એકાદશી છે ને પવિત્ર એકાદશીને બધા કરજો, એનો ખૂબ મહિમા છે. એકાદશી પવિત્ર જાણી કોઈ કાકડી, કોઈ ચીભડા, કોઈ નાળિયેર, બધા જ ફળ ફ્રૂટ લઈ અને ભગવાન શ્રીહરિની સાથે પધાર્યા. મહારાજ નાવા પધાર્યા છે, સાથે બધા સંતો ભક્તો પણ ભગવાન શ્રી હરિ સાથે નાહવા પધાર્યા.
મહારાજ લ્યો ભગવાન શ્રી હરિ તળાવની અંદર અનંત જીવોનું કલ્યાણ કરવા માટે થઈ પવિત્ર એકાદશીનો દિવસ મહારાજ એની અંદર શ્રીફળ, કાંકરી, ચીબડાઓ એ બધા જ ફ્રૂટને ભગવાન શ્રીહરિ એ જળની અંદર ભગવાન શ્રીહરિ પધરાયો છે. આની અંદર રહેલા જીવજંતુ ખાશે. મહારાજ કે ભગવાનના ભક્ત બનીને ભગવાનના ધામને પામશે. નાયખા શ્રીફળ કાંકડી નાથે એ 4 ઘડી નાયા સંત સાથે. ભગવાન 4 ઘડી સુધી ભગવાન નાયા. 1.5-2 કલાક સુધી ભગવાન શ્રીહરિ જળની અંદર સ્નાન કર્યું. અદ્ભુત પરમાત્માની લીલા ભક્તજનો અનુસ્મરણ કરીએ. બધા જ ભક્તજનો બહાર ઊભા થકા ધૂન કરે. પવિત્ર એકાદશીનો દિવસ છે, જલ ઝીલણી એકાદશી છે. બધા જ ભક્તજનો નાયા 4 ઘડી સુધી ભગવાનને બધા જ સંતો અને ભક્તો એ જળથી સ્નાન કરાવે છે. ખૂબ નાયા. મહારાજે કહ્યું, સંતો ભક્તો એ હવે આપણે અહીંયાથી વિદાય લઈશું. ભલે પ્રભુ. આવી જલઝીલણી એકાદશી ભગવાન સ્વામિનારાયણ મેથાણાની અંદર એ તળાવની અંદર સ્નાન કરીને ઉજવી. મહારાજ બધા જ ભક્તજનો તળાવથી બહાર નીકળ્યા. મહારાજને વસ્ત્રો આપ્યા છે. ભગવાન શ્રીહરિએ શરીરને લૂછી અને પોતાના કોરા વસ્ત્રોને ભગવાન શ્રીહરિએ પહેર્યા છે. તળાવના કિનારા ઉપર બધા જ બેઠા છે. મહારાજ આજ પવિત્ર એકાદશીનો દિવસ અમારે પ્રભુ આપનું પૂજન કરવું છે. કોરા વસ્ત્ર પહેરા ભગવાન એ જને કર્યું પ્રભુનું પૂજન. અબીલ, ગુલાલ, કંકુ, પુષ્પના હાર, પુષ્પની પાખડીઓ, ચંદનનો કટોરો લઈ અને પૂંજાજી બાપુ, અજા ભગત, દેવરામ, વિપ્ર આદિ બધા જ નામી અનામી ભક્તજનો મહારાજના પૂજનની આગળ આવ્યા છે. ધૂનની રમ છટી બોલે છે. સ્વામિનારાયણ નામ તણી એ ત્યાં ધૂન કરાવી છે ઘણી. સ્વામિનારાયણ એ નામ તણી ભગવાન સ્વામિનારાયણ નામની ધૂન થાય. ભગવાન શ્રી બેઠા જય હો જય હો ના નાદ થાય. અહીંયામાં આનંદ સમાતો નથી ભક્તો. સાક્ષાત ભગવાન મનુષ્ય દેહ આજ એક પામર જેવા જીવની વચ્ચે આવી અને પોતાના ઐશ્વર્ય, પોતાના રૂપ, પોતાની વાણી, પોતાના વચનામૃતોનું ભગવાન સૌ કોઈને દાન કરે છે. કેટલા પુણ્ય હશે જીવના. ત્યારે આવી રીતે ભગવાનની સાથે રહેવાનો, ભગવાનના પૂજનનો આ જીવને અવસર પ્રાપ્ત થયો. અનંત જન્મના પુણ્ય પરમાત્માની પ્રાપ્તિ થાય છે. અનંત જન્મના પુણ્ય. ભગવાન વસ્ત્ર પહેર્યા. મહારાજ બેઠા છે. ધૂન બોલાય છે. જય જયકાર થાય છે. બધા જ ભક્તજનો મહારાજનું પૂજન કરવા માટે તત્પર છે. ભગવાનને સરસ મજાની તળાવની પાળ ઉપર સુંદર મજાનું આસન બિછાવીને મહારાજને એના પર બિરાજિત કર્યા છે. મહારાજ આપનું પ્રભુ પૂજન કરવું. આજે પવિત્ર એકાદશીનો દિવસ છે. આજે પણ એકાદશીના દિવસે ભગવાનના ભક્તજનો ઠાકોરજીનું પૂજન કરે છે. એકાદશીનો દિવસ હોય, જન્મંગલના પાઠ થાય, વંદુના પાઠ કરે. ભગવાનના ભક્તજનો સર્વમંગલ નામાવલી એ ભગવાનના પાઠ કરે. ભગવાનના મંત્રનો જાપ કરી અને એક એક નામથી પ્રભુના ચરણની અંદર પૂજન કરતા ભક્તજનો એ પરંપરા આજે પણ ચાલી આવી છે. બધા જ ભક્તજનો મહારાજના ભાલની અંદર ચંદનની અર્ચા કરે. મહારાજ ભગવાનના ચરણે ચંદન ચર્ચે. કોઈ ભક્તજનો આવીને ભાલમાં કુમકુમનો ચાંદલો અને તિલક ભગવાનને કરે છે. મહારાજના શ્રીચરણની અંદર શ્રીફળ, સાકર આદિ પ્રભુને ભેટ ધરે છે. શ્રીમંત ભક્તજનો ભગવાનના ચરણની અંદર થોડું ધન અર્પણ કરે છે. આ બાજુ ભગવાન શ્રીહરિના ભક્તજનો અમદાવાદ શહેરની અંદર ઘણા બધા ભક્તજનો ઘણા સમયથી મહારાજના દર્શન કરવાનો મનમાં સંકલ્પ. બધા જ ભક્તજનો ભેગા થયા. વિચાર કર્યો મહારાજના દર્શન કરવા જવું છે. રામદાસભાઈ
ભગવાન શ્રી હરિના ગુરુદેવ રામાનંદ સ્વામીના શિષ્ય સ્વામી રામદાસ પાસે આવીને બધા ભક્તજનોએ કહ્યું કે સ્વામી મહારાજના દર્શન કરવા માટે જવું છે, માટે જરાક થોડા સમાચાર લઈ આપો કે મહારાજ ક્યાં બિરાજમાન છે. રામદાસભાઈએ કહેવડાવ્યું કે મહારાજ અત્યારે મહેસાણાની અંદર બિરાજમાન છે. બધા સંતોના હૈયાની અંદર ભગવાનના દર્શનની તાલાવેલી છે. પ્રભુના કેમે કરીને દર્શન થાય, ઘણો સમય થયો પણ મહારાજના દર્શન થયા નથી. હાલો પ્રભુના દર્શન કરવા માટે જવું છે. ભક્ત છે ને એના હૈયામાં પ્રભુ દર્શનની તાણ રહે છે. ભક્તો આપણને પણ એમ થાય ને, એ લાલો મંદિરમાં જઈએ ભગવાનના દર્શન કરવા માટે થઈને આ એક પ્રગટ ભાવ છે. મહારાજ જ્યાં સાક્ષાત વિરાજે, અંતર્યામી ભગવાન સર્વત્ર વ્યાપક છે, કણ કણમાં વ્યાપક છે. છતાં પણ સવાર થાય પ્રભુના દર્શન કરવા જઈએ. ઘણા બધા ભક્તજનો સવારે, ઘણા બધા ભક્તજનો સાંજે એક વખત ભગવાનના દર્શન કરવા દરરોજ મંદિરે જાવ. ભક્તજનો દરરોજ આ જીવનની સાચી કમાણી છે. અમદાવાદ શહેરવાસી ભક્તજનો ભગવાનના દર્શનની એટલી બધી પ્યાસ લાગી છે, એટલી બધી ભૂખ લાગી છે. રામદાસ સ્વામીને કહ્યું, સ્વામી મહારાજના દર્શન કરવા. બધા જ ભેગા થયા અને ભેગા થઈને ભગવાન જ્યાં બિરાજમાન છે મહેસાણના રસ્તે ચાલ્યા. ભગવત ચર્ચા કરતા કરતા, પ્રભુના ગુણાનુવાદનું ગાન કરતા, ગુણાનુવાદનું શ્રવણ કરતા, પ્રભુનું સ્મરણ કરતા થકા ચાલ્યા. તેહ સમે આવ્યા સહુદાસ, તેહ સમે આવ્યા સહુદાસ, સાથે આવ્યા સ્વામી રામદાસ. રામદાસ સ્વામી અને બધા ચાલતા ચાલતા, પૂછતા પૂછતા, એ જૂનો જમાનો રસ્તા ક્યાંય મળે ન મળે, કેળીઓ બધાને પૂછતા આવ્યો. હા, હળી મળી પૂછા સમાચાર, એ પછી આવ્યા છે ગામ મોજાર. એ હળી મળી એ પૂછા સમાચાર, પછી આવ્યા છે ગામ મોજાર. ભાઈ મહેસાણ જવું છે, મહેસાણનો રસ્તો કઈ બાજુ જાય, ચાલતા જાય, પૂછતા જાય, જેને જેને ખબર હોય બધા કહેતા જાય. આમ કરતા કરતા ભગવાન શ્રીના દર્શન કરવા માટે થઈ અને મહેસાણ પધાર્યા છે. અલૌકિક ઉત્સવ એ કીધો, બહુજનોએ લાવો એ લીધો. ભગવાન શ્રી હરિએ જલજીલની એકાદશીનો ઉત્સવ કર્યો છે. આ બધા ભક્તજનોને આનંદ સમાતો નથી. આવી રીતે ભગવાન શ્રી હરિએ જલજીલની એકાદશીનો ઉત્સવ કર્યો. અજા પટેલ, જીવા ભક્ત આદિ સત્સંગી ભક્તજનો મહારાજને કે મહારાજ હવે ઘરે ઘર, ભુવને ભુવન પધરામણી કરો. આજે આપણે ઠાકોરજીને લઈને ઘરે ઘર જઈએ છીએ. ધૂન કીર્તન ઝાંઝ પગાર વાગતા જાય. કોઈ પોતાના ગરદનની અંદર ઢોલકા લટકાવી અને વગાડતા જાય છે. કોઈ ઝાંઝ છે, કોઈ પગની અંદર ઘૂંઘરું બાંધી અને નાચે છે. અને આખા ગામની અંદર ભગવાન શ્રી હરિએ ઘરો ઘર જવાનો સંકલ્પ કર્યો. બધા સત્સંગ કે મહારાજ અમારે ભુવન પધારો, પ્રભુ અમારે ભવન પધારો, પ્રભુ અમારા આંગણાને પાવન કરો. પધરાવ્યા ભુવન ભુવન, કર્યા પ્રભુને બહુ પ્રસન્ન. એ પધરાવ્યા ભુવન ભુવન, એ કર્યા પ્રભુને બહુ પ્રસન્ન. ચતુર્ભુજના મંદિરમાય, એ પ્રભુને પધરાવ્યા છે ત્યાં. આખો દિવસ ગામમાં ફર્યા, બીજે દિવસે પારણા કર્યા. મહારાજ ઘરોઘર ભગવાન પધાર્યા. ભગવાન રાજી થયા. એ જેના હૃદયની અંદર, જેના ઘરની અંદર, જેના આંગણાની અંદર, જેના નિવાસ સ્થાનની અંદર ભગવાન પધારે, કેમ આનંદ ન થાય. આપણા હૃદયરૂપી ઘરની અંદર ભગવાનને પધરાવાય.
આ મનુષ્ય જન્મ છે ને એ ભગવાનને પધરાવવા માટે આવ્યો છે. જો છૂટી ગયો ભગવાનને પધરાવ્યા પહેલા તો મનુષ્ય જીવન એળે જશે. પોતાની સાથે તો આ જગતમાંથી માત્ર ને માત્ર ભગવાન એક પોતાની ભેળા આવે છે. બાકી તો આ જગતમાં બધું આઈનું આઈ રહે છે, આઈનું આઈ રહે. બધાય ભક્તજનો પોતપોતાના ઘરે પધરાવે, ભગવાન શ્રીહરિનું પૂજન કરે. મહારાજ ધન્ય ઘડી, ધન્ય ભગવાન. ભગવાન ઘરો ઘર પધાર્યા. ભગવાન ખૂબ રાજી થયા. ચતુર્ભુજ ભગવાનનું મંદિર આજે પણ એ પ્રસાદીનું મંદિર છે. ક્યારેક ભક્તજનો દર્શન કરવા એ બાજુ જાઓ ને તો જાજો. ભગવાન શ્રીહરિ જ્યાં પધાર્યા છે એવું ચતુર્ભુજ ભગવાનનું સ્વરૂપ જ્યાં બિરાજમાન છે એ ચતુર્ભુજ દાદાનું મંદિર. ભગવાન શ્રીહરિ ગામમાં વિચરણ કરતા 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 ત્યાં પધાર્યા. આખો દિવસ ગામની અંદર મહારાજ ફર્યા, ઘરો ઘર. વિચાર તો કરો, મહારાજ હાલ્યા જતા હશે. ભગવાન પોતાના ભક્તોના ઘરની અંદર સરસ મજાના આસન બિછાવીને પધરામણી કરે. સંતો ભક્તો મહારાજનું પૂજન કરે, પ્રભુની આરતી કરે. આખો દિવસ પધારી છેલ્લે મહારાજ ચતુર્ભુજ દાદાના મંદિર પધાર્યા. ધીરે 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 રાત પડી, સાંજનો સમય થયો. ભગવાન શ્રી હરિએ બધા જ ભક્તજનોને કહ્યું, ભક્તજનો કાલે વરી પાછા, આજે બધાને એકાદશી છે, કાલે બધાય પારણા કરજો. આખો દિવસ બધાય પરિશ્રમ કરીને રાત્રિના સમયે પ્રભુનું સ્મરણ કરતા કરતા બધાય આરામ કર્યો છે. બીજો દિવસ થયો છે, નાહી ધોઈ અને ભગવાન શ્રીહરિએ બીજા દિવસે પારણા કર્યા. ભગવાન શ્રીહરિએ બધા સંતો ભક્તોને ખૂબ રાજી કર્યા. ભગવાનના હૈયામાં પણ આનંદ સમાતો નથી. મહારાજે અદ્ભુત લીલા કરી. મહારાજે જલઝીરણીનો આ ઉત્સવ કર્યો. ભગવાન શ્રીહરિ મેથાણમાં ખૂબ લીલાઓ કરી. સદગુરુ બ્રહ્માનંદ સ્વામી રામાભાઈ રાજાને કહે છે કે રાજા, ભગવાન શ્રીહરિના મહિમાનો પાર તો કોણ પામી શકે? સ્વયં ભગવાન પણ પોતાના મહિમાના પારને પામતા નથી. એ ભગવાન સ્વયં આજ ધરતી પર મનુષ્ય રૂપ ધારણ કરી અને આજ બિરાજમાન. પારણા કરાવ્યા બીજે દિન, નિજ હાથે જમાડ્યા છે જન. મહારાજ બધાને પારણા કરાવ્યા. ભગવાન સ્વયં પોતાના ભક્તને જમાડે છે. આવા ભગવાન જે તપ કરે છે, વ્રત કરે છે, જપ કરે છે, ધૂન ભજન કીર્તન કરે છે ને, ભગવાન એના છે. બધાને ભગવાન શ્રીહરિએ ભાવથી જમાડીને પારણા કરાવ્યા. ભગવાન શ્રીહરિ કહે છે કે સંતો ભક્તો, હા મહારાજ, હવે જે ભક્તજનો પોતપોતાના દેશમાંથી પધાર્યા છે, બધા જ ભક્તજનો હવે સુખેથી તમે તમારે દેશની અંદર પધારો. બધા જ ભક્તજનોને વળાવ્યા છે. ભગવાન શ્રીહરિ સંતો ભક્તોને સાથે લઈ અને મહારાજ મૂડી જવાનો સંકલ્પ કર્યો છે. વિચાર કર્યો મહારાજે કે મૂડી નજીક છે, મૂડી જઈને પોતાના ભક્તજનોને સુખ આપો. મહારાજ એ સંકલ્પ કર્યો. એ સમાની અંદર ઘણા બધા ભક્તો કે મહારાજ થોડું હમણાં રોકાવ તો સારું, પ્રભુ આવ્યા અને અહીંથી ગયા, પ્રભુ તમારા વિના અમને કેમ પ્રભુ ગમશે? મહારાજ અનંત વખત પધાર્યા છે અને અનંત લીલાઓ મહારાજે કરી છે. સંતોએ એ લીલાઓને એ શાસ્ત્રોની અંદર પોતાના હાથે લખ્યું. મહારાજ જ્યારે જ્યારે મેથાણ પધારે ત્યારે ભગવાન શ્રીહરિ કંઈક ને કંઈક લીલાઓ મહારાજ કરતા રહે. મહાપ્રભુ મેથાણ મોજાર પોતે પધાર્યા છે વારંવાર. મહારાજ અનેક વાર પધાર્યા. કોઈ સમય સંતોની સંગાથ, ક્યારેક એકલા આવતા નાથ. ક્યારેક સંતોને લઈને અને ક્યારેક પ્રભુ એકલા હેલ્યા આવતા હોય. કોઈ ભક્તનો એવો અંતરનો ભાવ હોય તો મહારાજ એકલા પધાર. કરી લીલા અલૌકિક જ્યાં, અનુક્રમ તે કેમ કહેવાય. કેટલી બધી લીલાઓ ભગવાન શ્રી હરિએ કરી છે. ક્યારે કઈ લીલા કરી
જ્યારે જે ભક્તોનો જેવો ભાવ, ક્યારેક સંત સંગાત, ક્યારેક એકલા, મહારાજે અદ્ભુત લીલાઓ કરી. સદગુરુ રામાનંદ સ્વામી જ્યારે આ સત્સંગની અંદર વિચરણતા હતા, એ સમયનો આ સત્સંગ છે, મેથાણનો સત્સંગ. એ ગુરુદેવ રામાનંદ સ્વામીએ પોતાના સ્વહસ્તે આ સત્સંગની સ્થાપના કરી. મહારાજ હજુ તો સત્સંગમાં આવ્યા નહોતા, એ પહેલા ગુરુદેવ રામાનંદ સ્વામી અનંત જીવના કલ્યાણ માટે થઈ અને ગામો ગામ સદાવ્રતો ચલાવતા. કોઈ ભૂખી, કોઈ દુઃખી, આ ગુરુદેવ રામાનંદ સ્વામીએ પરંપરા ચલાવી. સત્સંગની અંદર બધાને ખબર પડવા લાગી. સદાવ્રત દેતા દિન રાત, તે સત્સંગે વાત વિખ્યાત. દિન રાત સદાવ્રત ચાલતા. હા, કોઈ પણ ગમે ત્યારે આવે ને, ભૂખ્યા માણસને ક્યારે પાછો ન જાતા હો. આવીને સદાવ્રતની અંદર જે કંઈ હોય દાળ રોટલા એને જમીને તૃપ્ત કરીને પછી ત્યાંથી વિદાય દેતા. આવી રામાનંદ સ્વામીએ સદાવ્રતની, ભૂખ્યાને ભોજનની, અતિથિને, અભ્યાગતોને, સાધુ સંત મહાત્માઓને વટે માર્ગો જે કોઈ નીકળ્યા હોય, ચાલો અહીંયા રામાનંદ સ્વામી સદાવ્રત ચલાવે છે. અને સદાવ્રતની અંદર બધાએ ભગવાનનો પ્રસાદ જમતા અને હૈયાની અંદર આત્મસંતોષની અનુભૂતિ કરતા. એ રામાનંદ સ્વામીએ ગામડે ગામડે સદાવ્રત ચલાવી અને સત્સંગ કરાવેલો ભક્તજનો. આ સ્વામિનારાયણ સંપ્રદાય છે ને, એ ગુરુદેવ રામાનંદ સ્વામી આવી રીતે એની શરૂઆત કરેલી. આજે પણ જ્યાં જઈએ ત્યાં એવા મંદિરોની અંદર સદાવ્રતો ચીરકાળથી ચાલે છે. રામાનંદ સ્વામીનો આવો દિવ્ય પ્રતાપ જોઈને કેટલાય સત્સંગી ભક્તજનોને આનો ગુણ આવતો અને શેર સાઠે બધાએ સત્સંગની અંદર જોડાવા લાગ્યા. પુંજાજીભાઈ, કાકાભાઈ, એમના બહેનનું નામ હતું જીજીભાઈ અને એમના પિતા હતા મેઘજીભાઈ. આ બધા મુક્તજનો આ મેથાણ ગામની અંદર રહેતા હતા. ભૂદેવ બ્રાહ્મણની અંદર દેવરામ ભક્ત હતા, પટેલ ભક્તોની અંદર અજા ભક્ત હતા. આ બધા સ્વામીના શિષ્યો હતા અને ત્યાં મેથાણની અંદર સદાવ્રત ચાલતું હતું. એટલે જ આપણા શાસ્ત્રો કહે, મંદિરની અંદર આવેલો હર કોઈ અન્નાર્થી મનુષ્ય એને ખૂબ ભાવથી, પ્રેમથી જે બની શકે તે યથા યોગ્ય એને સંભાવના કરજો, એને જમાડજો. એનો કદી તિરસ્કાર ન કરતા. આપણા આંગણે પણ કોઈ આવ્યો હોય તો આપણી પાસે જે બની શકે એ એને અન્નદાને કરી અને એને તૃપ્ત કરજો. બધા સ્વામીના શિષ્યો. સ્વામી જ્યારે સ્વધામ પધાર્યા ત્યારે સ્વામીએ ભલામણ કરેલી અને કહેલું કે જ્યાં જ્યાં સત્સંગ છે ત્યાં ત્યાં તમે જાજો અને સત્સંગનું પોષણ કરજો. ભગવાન શ્રીહરિ એ ગુરુદેવ રામાનંદ સ્વામીના વચન પ્રમાણે સંતોની સાથે હેત પ્રીતિ રાખતા અને ગામો ગામ વિચરણ કરતા. આવી રીતે પૂંજાભાઈ, કાકાભાઈ, જીજીભાઈ, મેઘાભાઈ આદિ પરિવાર, દેવરામ ભક્ત, અજા પટેલ, બધા ભક્તોને આ ગુરુદેવના વચનો યાદ આવતા. જે આવે એને જમાડજો આ સદાવ્રતની અંદર. અને આજે આ બધા યાદ કરે છે ભક્તદેવ, ગુરુના વચનને યાદ કરી કરી અને ખૂબ સેવા કરે. હે મારા સંતોને સ્નેહ સહિત તમે પીરસજો કરી પ્રીત. ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તોને, સંતોને ભલામણ કરી અને એવી જ ભલામણ ભગવાન સહજાનંદ સ્વામીને કરી કે જ્યાં જ્યાં સત્સંગ છે ત્યાં તમે કોઈની રાહ ન જોતા, અણતેડા જાયજો. કોઈનું આમંત્રણ આવે કે ના આવે, કોઈ બોલાવે કે ન બોલાવે. કહેતા નેહના ભરાણા નેણા, વાલે લખ્યું અંતરમાં વેણ. સહજાનંદ સ્વામીને બેસાડી ગુરુદેવ રામાનંદ સ્વામી આ બધી અનેક વાર વાત કરી છે અંતરના.
અહીંયાની અંદર આ ગુરુના વચનો આજ સહજાનંદ સ્વામીને યાદ આવ્યા. ગુરુજીની આજ્ઞા સ્નેહ સોતે તન પર્યંત પાડેલ પોતે. ગુરુ રામાનંદ સ્વામીના વચન પ્રમાણે સહજાનંદ સ્વામી ગામડે ફરતા સત્સંગ કરાવતા. ગુરુના વચનને યાદ આવ્યા. મહારાજ મેથાણમાં બિરાજમાન. સહજાનંદ સ્વામી કહેતા કે ગુરુદેવ, આપના જેવા દયાળુ બીજા કોણ છે? બધા એની રખવાડ જાતે રાખી. હે ગુરુ, આપના જેવા દયાળુ આ જગતમાં બીજા કોણ હોય? સહજાનંદ સ્વામીએ ગુરુદેવ રામાનંદ સ્વામીના વચનને યાદ કર્યા છે. આપણે પણ ભગવાન સ્વામિનારાયણે ભજન ભક્તિ સેવા સત્સંગ બની શકે મહારાજના વચન પ્રમાણે આપણે પણ આ સત્સંગના પોષણની અંદર બધાએ પોતાનો સહયોગ આપવો. ભક્તોને આ બધાએ સહયોગ આપવો. સુંદર મજાની લીલા મેથાણની અંદર ભગવાન શ્રી કહી રહ્યા છે. એ બધી જ લીલાઓ આપણે આવતી કથામાં શ્રવણ કરશું. અત્યારે અહીંયા ભગવાનના નામની સાથે અહીં કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની, રામચંદ્ર ભગવાનની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.